હા જી મિત્રો, કેમ છો? મજામાં ને? સ્વાગત છે તમારું ભાવલાના એક નવા વ્લોગમાં। આજે એક ડેઈલી વ્લોગ નથી બનાવતો, પણ હું જ્યારે 12મું ધોરણ ભણતો ત્યારે પ્રવાસમાં ગયો હતો રાજસ્થાન। એટલે એની યાદો છે મેં કેમેરામાં કેદ કરી છે, પણ ત્યારે મને ન કંઈ રેકોર્ડ કરતા સારી રીતે આવડતું અને ન કંઈ કેમેરા સામે બોલતા, એટલે જે છે એ બધું રો ફોર્મમાં છે ને તે મેં મારા ફોનમાં રાજસ્થાન ફાઇલ રૂપે સેવ કરેલી છે। તો પ્રસ્તુત કરું છું તમારી સામે રાજસ્થાન ફાઇલ। તો જર્નીની શરૂઆત તો અમારે સાંજે 10 વાગે થઈ હતી, એટલે સવારે પહોંચ્યા હતા શામળાજી, જે આવ્યું છે આપણા ગુજરાતમાં જ, તે રાજસ્થાનમાં નથી, આપણા ગુજરાતમાં જ છે। પણ ત્યાં સવારે પહોંચ્યા એટલે આરતી થતી હતી, એટલે ફ્રેશ થઈને જોડાઈ ગયા બધા આરતીમાં, અને પછી થોડો ટાઈમ મળ્યો ફોટા પાડવા માટેનો। એ વખતે મારા પ્રવાસનો આ પહેલો ફોટો, ને આ વળી પાછો ફોટો ભૂલથી પડી ગયો, પણ જે ભૂલથી પડ્યો એ જ હરાયો। આ છે શામળાજીનું મંદિર, જે અમારું પહેલું તીર્થ સ્થાન હતું। ત્યાં દર્શન કર્યા વિષ્ણુ ભગવાનના અને નીકળી ગયા હલ્દી ઘાટી મેદાન જોવા, જે આવેલું છે રાજસ્થાનમાં, જયપુર થી લગભગ 44 કિલોમીટરની દૂરી ઉપર। આ પ્રવાસ હતો અમારા 5 દિવસનો, પણ બધું શૂટ નથી કરી શક્યો, કારણ કે મોબાઈલમાં બેટરી હાવ ઓછી ટકતી, અને ચાર્જ કરવાનો મોબાઈલ પણ આપણી પાસે કઈ બેકઅપ હતું નહીં। મહારાણા પ્રતાપના કિલ્લે પહોંચ્યા અમે હલ્દી ઘાટી, જ્યાં વિઝિટ કરી આખો કિલ્લો, જ્યાં જોયા થોડાક સ્ટેચ્યુ જે મહારાણા પ્રતાપના સૈનિકોના હતા। આપણે મહારાણા પ્રતાપની ખાલી કડે આવીએ છીએ। આ મહેલ જોવો ખાલી, આ મહેલનું નામ છે સિટી પેલેસ। કિલ્લો વિઝિટ કર્યા બાદ અમે પહોંચ્યા એક ગાર્ડનમાં, જ્યાં પાડ્યા થોડા ફોટા, અને ત્યારબાદ પહોંચ્યા અમે હલ્દી ઘાટી મેદાનમાં, જેની માટી છે એ પીળા રંગની હતી, હળદર જેવી, એટલે મેદાનનું નામ હલ્દી ઘાટી પડ્યું છે। હલ્દી ઘાટીનું મેદાન જોયા બાદ અમે નીકળ્યા જયપુર જવા, જેને કહેવામાં આવે છે રાજસ્થાનનું પિંક સિટી, એટલે કે ગુલાબી શહેર। ત્યાંની દિવાલોનું ભીતકામ ભાઈ જોયા જેવું છે। અમને ખબર નહોતી ભાઈ કે અમે પાસ થવાના છીએ હવા મહેલ થી, જે જગ પ્રસિદ્ધિ ધરાવે છે પોતાની કોતરણી કામ અને કલા માટે। ત્યારબાદ સાંજે પહોંચ્યા અમે અંબર ફોર્ટ, જેને બધા અમર ફોર્ટ પણ કહે છે, અથવા અમર કિલ્લો પણ કહે છે। આ ફોટો જો લાગે ને કોઈ કે ફોટોગ્રાફરે પડ્યો હોય। અને આ ફોટો અમર ફોર્ટના કેટલાક બીજા ફોટાઓ છે જે તમને બતાવું। ત્યારના મારા ફોનમાં રિઝલ્ટ તો સારું આવતું, પણ વિડીયો ઉતારતા આવડતું નહીં કઈ સારી રીતે। ત્યાં અમર કિલ્લો મસ્ત જગ્યા છે જોયા જેવી, અને એમાં પણ અમે તો ગયા હતા સાંજના ટાઈમે, એટલે વ્યૂ છે મસ્ત હતો, જ્યાંથી અમને જોવા મળ્યું પાણીની વચ્ચે આવેલું કેસર કેરી બાગ, જે અમે નજદીકથી જોઈ ન શક્યા। હવે આ જ કિલ્લામાં ભાઈબંધો સાથે થોડાક ફોટા પાડ્યા છે। આહા, ભાવાની સ્ટાઇલ જો ખાલી ફોટો પાડવાની। અને આ ગુજ્જર આટલો સિરિયસ થઈને ઉભો છે, ખબર નથી પડતી યુદ્ધ લડવા આવ્યા છીએ કે ફરવા આવ્યા છીએ। ત્યાંના કિલ્લામાં રાજસ્થાનના લોકો ત્યાંની એક કલા પ્રસ્તુત કરી રહ્યા હતા, જે મેં રેકોર્ડ કરી છે, જોવો તો ખાલી। સાંજ પડતા એ કિલ્લો વિઝિટ કરી અમે પહોંચ્યા હોસ્ટેલમાં, અને ત્યાં કર્યું રાત્રિ રોકાણ। ત્યારબાદ બીજા દિવસે નીકળ્યા અમે મ્યુઝિયમ જોવા, ત્યાં કેટલાક ફોટા પડ્યા છે મોદીજી સાથે, અને પછી અમે ગયા તળાવમાં, જ્યાં અમે બોટમાં બેઠા અને આખું તળાવ જોયું। અને ત્યારબાદ અમે ગયા ઉદયપુરના હિસ્ટોરિકલ ગાર્ડનમાં, જ્યાં એક વોટર શો હતો, એટલે કે ફુવારા હતા। ત્યાં બધાનું કહેવું હતું કે આપણે તાળીઓ પાડીએ એટલે ફુવારા થાય, અને પાછી તાળીઓ પાડીએ એટલે ફુવારા બંધ થઈ જાય। પણ થોડા સમય બાદ ખબર પડી કે પાછળ એક ભાઈ બેઠા હતા, જે આપણે તાળીઓ પાડીએ એટલે મોટર શરૂ કરતા હતા અને મોટર બંધ કરતા હતા। ભાઈબંધે લીધી સેલ્ફી સ્ટિક, એટલે આપણે મફતનો યુઝ કરી જ લઈએ। ત્યાં પાડ્યા ઘણા ગ્રુપ ફોટો, અને પછી જોવા ગયા નક્કી લેક। ત્યારબાદ અમે નીકળ્યા આબુ જવા, જ્યાં બંધાવી અમે જીપ, અને આબુ પર્વતની ટોચ સુધી ગયા જીપમાં। ત્યાં આ ઉપરના કેટલાક ફોટાઓ છે, મસ્ત વ્યૂ છે ઉપરથી। આબુમાં એક મંદિરમાં દર્શન કર્યા બાદ નીકળ્યા અમે અંબાજી જવા। જે આવેલું છે ગુજરાતમાં જ તે, જેના ફોટા કે વિડીયોઝ મારી પાસે કશું ઉપલબ્ધ નથી। જેથી આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ। કેવું લાગ્યું રાજસ્થાન કમેન્ટમાં જણાવજો, અને બસ આવા જ વ્લોગ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો।